તો એમાઇડનું જળ વિભાજન બે રીતે થઈ શકે છે. પહેલું એસિડિક માધ્યમમાં થઈ શકે છે અથવા બેઝિક માધ્યમમાં થઈ શકે છે. તો ફર્સ્ટ આપણે લઈએ એમાઇડનું જળ વિભાજન એટલે કે RCONH2. જો તમે એમાઇડનું જળ વિભાજન બેઝિક માધ્યમમાં કરશો તો નિપજ તરીકે આપણને મળશે RCOO માઇનસ પ્લસ NH3 એટલે કે એમોનિયા. જો તમે એમાઇડનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં કરશો એટલે કે H+H2O તો આપણને નિપજ તરીકે શું મળશે RCOOH પ્લસ NH3. પરંતુ એક બેઝ છે, બીજો એસિડ છે, જેથી બંને વચ્ચે પ્રક્રિયા થઈ આપણને ક્ષાર મળશે RCOO માઇનસ NH4 પ્લસ એમોનિયમ કાર્બોક્સિલેટ મળશે. હવે બંને જે પ્રક્રિયા છે જળ વિભાજનની બેઝિક માધ્યમમાં તથા એસિડિક માધ્યમમાં, તો બંને જે પ્રક્રિયામાં તમે જોઈ શકો છો એરો સિંગલ સાઇડ છે. મતલબ કે તમે એમાઇડનું જળ વિભાજન ક્યાં તો એસિડિક માધ્યમમાં કરો અથવા બેઝિક માધ્યમમાં કરો. કોઈ પણ ઉદ્દીપક વાપરો એસિડિક અથવા બેઝિક, બંને જળ વિભાજન છે કેવા છે? અપ્રતિવર્તી છે. ઇરિવર્સિબલ છે. હવે ધારો કે એમાઇડ આપણે લઈએ, વિસ્થાપિત એમાઇડ લઈએ RCOO N R પ્રાઇમ. તો આ થયો વિસ્થાપિત એમાઇડ. જો તમે એનું જળ વિભાજન કરો અને જળ વિભાજન દરમિયાન એસાઇલ નાઇટ્રોજન બંધ તૂટે, રાઈટ, RCOO એ એક ભાગ છૂટો પડશે, બીજો ભાગ કયો થશે? R પ્રાઇમ N R પ્રાઇમ, રાઈટ. તો આ રીતે પ્રક્રિયા દરમિયાન જો એસાઇલ નાઇટ્રોજન બંધ તૂટતો હોય તો આપણને નિપજ કઈ મળશે? તો અહીં આપણે એના બે ફ્રેગમેન્ટ બતાવીએ RCO N R પ્રાઇમ. તો ધન વીજભાર કોની ઉપર આવશે? કાર્બન ઉપર આવશે કે નાઇટ્રોજન ઉપર આવશે? કાર્બન નાઇટ્રોજન સિંગલ બંધ છે, તૂટે છે. તો જ્યારે પણ બંધ તૂટતો હોય ત્યારે બંધના બંને ઇલેક્ટ્રોન વધારે વિદ્યુતઋણ પરમાણુ ઉપર જતા હોય છે, જેથી અહીં આવશે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ, કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. એ જ પ્રમાણે H2O ના બે ભાગ થશે, H+OH માઇનસ. અપોઝિટ ચાર્જ વાળા ભાગને એકબીજા સાથે જોડી દો એટલે નિપજ મળશે આપણને RCOOH પ્લસ R પ્રાઇમ N માઇનસ છે એને આપણે H પ્લસ સાથે જોડી દઈએ તો R પ્રાઇમ NH R પ્રાઇમ. તો આ રીતની નિપજ મળે. ક્યારે મળે? કે જ્યારે એસાઇલ નાઇટ્રોજન બંધ તૂટતો હોય ત્યારે. જો આલ્કાઇલ નાઇટ્રોજન બંધ તૂટતો હોય, સેમ એક્ઝામ્પલ લઈએ આપણે RCOO N R પ્રાઇમ. તો આલ્કાઇલ નાઇટ્રોજન બંધ એટલે કે નાઇટ્રોજનનો R પ્રાઇમ સાથેનો બંધ, કોઈ પણ એક બંધ તમારે તોડવાનો રહેશે. જો પ્રક્રિયા દરમિયાન આલ્કાઇલ નાઇટ્રોજન બંધ તૂટતો હોય તો એના બે ફ્રેગમેન્ટ મળશે આપણને RCOO N R પ્રાઇમ અને R પ્રાઇમ. તો ધન વીજભાર કોની ઉપર આવશે? R પ્રાઇમ ઉપર પ્લસ ચાર્જ આવશે અને નાઇટ્રોજન વધારે વિદ્યુતઋણ છે એના ઉપર નેગેટિવ ચાર્જ મૂકવાનો. એ જ રીતે H2 ના બે પાર્ટ લખી દો, H+OH માઇનસ. ઓપોઝિટ ચાર્જને એકબીજા સાથે જોડી દો, N માઇનસ સાથે H પ્લસ જોડવાનો છે, R પ્રાઇમ સાથે OH માઇનસ જોડવાનો છે. તેથી આપણને બે નિપજો મળશે RCOO N માઇનસ અને H પ્લસ એટલે કે NH R પ્રાઇમ પ્લસ R પ્રાઇમ પ્લસ એની સાથે OH માઇનસ જોડાશે, જેથી R પ્રાઇમ OH. તો આ નિપજો ક્યારે મળે? કે જ્યારે આલ્કાઇલ નાઇટ્રોજન બંધ તૂટતો હોય ત્યારે. અને જો એસાઇલ નાઇટ્રોજન બંધ તૂટે તો આપણને આ રીતની પ્રોડક્ટ મળે છે. તો એસાઇલ નાઇટ્રોજન બંધ તૂટે તો આપણને એક કાર્બોક્સિલિક એસિડ મળશે અને બીજો એમાઇન મળશે.
આલ્કાઇલ નાઇટ્રોજન બંધ તૂટતો હોય તો આપણને એમાઇડ મળશે અને બીજું શું મળે? આલ્કોહોલ. તો અહીં તમારે કયો બંધ તૂટે છે સાબિત કરવા માટે O18 ની જરૂર નહીં પડે. આગળની બધી પ્રક્રિયામાં આપણે જોઈ ગયા કે H2O18 લેતા હતા, કારણ કે કોઈ પણ બંધ તૂટતો હતો તો નિપજ સેમ મળતી હતી, પરંતુ અહીં આપણે એસાઇલ નાઇટ્રોજન બંધ તૂટે તો આપણને બે નિપજો મળશે, એસિડ પ્લસ એમાઇન. જો આલ્કાઇલ નાઇટ્રોજન બંધ તૂટે તો આપણને એમાઇડ અને આલ્કોહોલ મળે છે, મતલબ કે બધી નિપજો અલગ અલગ છે. તો ખરેખર પ્રક્રિયા કરી અને ત્યાર પછી જે નિપજો મળી છે એનું એનાલિસિસ કરવામાં આવ્યું તો આપણને જાણવા મળ્યું કે પ્રક્રિયાને અંતે આપણને જે નિપજો મળે છે એ કઈ હોય છે? એસિડ પ્લસ એમાઇન મળે છે, જેથી સાબિત થઈ ગયું કે પ્રક્રિયાની ક્રિયાવિધિ દરમિયાન કયો બંધ તૂટે છે? એસાઇલ નાઇટ્રોજન બંધ તૂટે છે, આલ્કાઇલ નાઇટ્રોજન બંધ તૂટતો નથી. તો અહીં જ આપણે બંધ કયો તૂટે છે એ સાબિત કરવા માટે O18 લેવાની જરૂર નથી, કારણ કે બંને ટાઈપના બંધ તૂટતા અલગ અલગ નિપજો મળે છે, એટલે O18 લેવા વગર સાબિત થઈ જશે કે કયો બંધ તૂટે છે. તો એમાઇડનું જળ વિભાજન આપણે એસિડિક માધ્યમમાં કરતા હતા, બેઝિક માધ્યમમાં કરતા હતા. હવે બંને ક્રિયાવિધિ જોવાની છે. તો પહેલી ક્રિયાવિધિ લઈએ, બેઝિક માધ્યમમાં એમાઇડનું જળ વિભાજન, અને જે ક્રિયાવિધિ છે એનું નામ થશે BaC2 ક્રિયાવિધિ. તો સેમ નામથી આપણે એસ્ટરમાં પણ જોઈ ગયા છે. એસ્ટરમાં પણ BaC2 ક્રિયાવિધિ આવતી હતી જળ વિભાજનની. એ જ પ્રમાણે એમાઇડમાં પણ સેમ નામકરણ છે કે એમાઇડનું BaC2 મિકેઝમ દ્વારા જળ વિભાજન થશે. તો એ જે ક્રિયાવિધિ છે એ જોવાની છે આપણે. તો એમાઇડ લઈ લઈએ, R C ડબલ બોન્ડ O NH2. માધ્યમ આપણે બેઝિક લીધું છે, જેથી આપણે લઈશું OH માઇનસ. ફર્સ્ટ સ્ટેપ હશે, પહેલો તબક્કો હશે પ્રતિવર્તી હશે, કે જેમાં બેઝ કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે. કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન સાથેનો પાઈ બંધ તૂટી જશે અને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે, જેથી O માઇનસ મળી જશે. તો પહેલા સ્ટેપને અંતે આપણને મધ્યવર્તી સંયોજન મળશે R C સિંગલ બોન્ડ O માઇનસ. NH2 હતા એમના એમ રાખવાના છે, અને કાર્બન સાથે નવો સમૂહ જોડાશે OH. તો આ સ્ટેપમાં સ્ટાર્ટિંગમાં એમાઇડમાં કાર્બનનું સંકરણ હતું sp2, ત્યારબાદ એનું સંકરણ ચેન્જ થઈ ગયું છે, હવે એ sp3 થઈ ગયું છે, જેથી ફર્સ્ટ સ્ટેપને અંતે આપણને મળશે ટેટ્રાહેડ્રલ મધ્યવર્તી સંયોજન અથવા તો સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન મળશે. નેક્સ્ટ સ્ટેપમાં O માઇનસ એના ઇલેક્ટ્રોન અંદર આવશે, કાર્બન ઓક્સિજન વચ્ચે પાઈ બંધ બનશે, NH2 ત્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થઈ જશે. તો આ થયું સેકન્ડ સ્ટેપ, જેમાં સેકન્ડ સ્ટેપને અંતે આપણને નિપજ મળશે R C. હવે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ થઈ ગયા છે, ત્યાર પછી NH2 ત્યાંથી દૂર થઈ ગયો છે, એટલે એ લખવાની જરૂર નથી. એટલે શું આવશે હવે? OH એટલે કાર્બોક્સિલિક એસિડ પ્લસ NH2 માઇનસ. તો NH2 માઇનસ એટલે કે પ્રબળ બેઝ, સ્ટ્રોંગ બેઝ કહેવાય. NaOH કરતાં પણ વધુ સ્ટ્રોંગ હોય છે, અને આ છે કાર્બોક્સિલિક એસિડ. તો એસિડ અને બેઝ એકસાથે રહી શકે નહીં, પોસિબલ નથી. એનું સોલ્ટ ફોર્મેશન થઈ જાય, ક્ષાર બની જાય એમાંથી. એટલે કે NH2 માઇનસ કાર્બોક્સિલિક એસિડમાંથી H પ્લસ લઈ લેશે, જેથી આપણને નિપજ તરીકે, ફાઇનલ નિપજ તરીકે આપણને મળશે કાર્બોક્સિલેટ આયન પ્લસ NH3 એટલે કે એમોનિયા. તો આ જે ક્રિયાવિધિ છે એ એમાઇડની બેઝિક માધ્યમમાં જળ વિભાજનની ક્રિયાવિધિ છે. તો ટોટલ 3 સ્ટેપની અંદર થાય છે. એમાં પહેલું સ્ટેપ છે બેઝનું આક્રમણ કાર્બોનિલ કાર્બન ઉપર. તો એ સ્ટેપને અંતે કાર્બનનું સંકરણ ચેન્જ થઈ જાય છે sp2 માંથી sp3, જેથી આ જે સ્ટેપ છે સ્લો થશે. એને કહીશું આપણે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ
ફાસ્ટ થશે, થોડું ઝડપી થશે, તથા સિંગલ સાઇડે છે, એક જ દિશામાં થાય છે, તેથી એ ઝડપી છે. અને છેલ્લું સ્ટેપ તો ફાસ્ટ જ હશે, ઝડપી હશે, કારણ કે એસિડ બેઝ રિએક્શન છે, એટલે એ સ્ટેપ હંમેશા ખૂબ ઝડપથી થતું હોય છે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આ જે ક્રિયાવિધિ છે એ એક આણ્વીય છે કે દ્વિઆણ્વીય. તો તમારે જોવાનું છે કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપની અંદર કુલ કેટલા ક્રિયાકારકો ભાગ લે છે. તો પહેલો ક્રિયાકારક છે એમાઇડ, એટલે કે રેટ પ્રપોઝનલ ટુ એમાઇડની સાંદ્રતા ઇન્ટુ બીજો ક્રિયાકારક છે બેઝ, એટલે કે બેઝની સાંદ્રતા. ધેરફોર પ્રોપોઝનાલિટી કાઢી નાખીએ, એટલે કે કોન્સ્ટન્ટ મૂકી દઈએ, ઇન્ટુ એમાઇડની સાંદ્રતા ઇન્ટુ બેઝની સાંદ્રતા. તો આ જે પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ, એનો વેગ એટલે કે રેટ કોના ઉપર આધારિત છે? કુલ બે ક્રિયાકારકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, જેથી આ જે ક્રિયાવિધિ છે એને કહીશું આપણે દ્વિઆણ્વીય ક્રિયાવિધિ. તો BaC2, એસી મતલબ કે એસાઇલ. તો અહીં એસાઇલ ઓક્સિજન બંધ નથી તૂટતો, કયો બંધ તૂટશે? એસાઇલ નાઇટ્રોજન. એટલે જ્યારે એમાઇડ હોય ત્યારે તમારે સમજવાનું કે એસી એટલે કે એસાઇલ નાઇટ્રોજન બંધ. ત્યાર પછી સેકન્ડ ક્રિયાવિધિ છે એમાઇડના જળ વિભાજનની, જે આપણે એસિડિક માધ્યમમાં કરીએ છીએ. તો એનું નામ થશે AC2 ક્રિયાવિધિ. તો કોમન એક એક્ઝામ્પલ લઈ લઈએ, RCONS2, જે બેઝ માટે પણ લીધું હતું આપણે. તો એમાઇડ અને એસિડિક માધ્યમ હોય એટલે કોઈ પણ ક્રિયાવિધિ તમે જોઈ લો, એસિડિક માધ્યમ હોય એટલે કે પહેલું સ્ટેપ પ્રોટોનેશનનું જ હશે. તો ફર્સ્ટ સ્ટેપ આવશે પ્રોટોનેશન. પ્રોટોનેશન ક્યાં થશે? તો કાર્બોનિલના ઓક્સિજન ઉપર થશે. એટલે પહેલું સ્ટેપ છે પ્રોટોનેશન. તો પ્રોટોનેશન અંતે આપણને મળશે પ્રોટોનેટેડ એમાઇડ. તો OH પ્લસ થઈ જશે, NH2. તો આને આપણે કહીશું પ્રોટોનેટેડ એમાઇડ. તમારે આ રીતે ના લખવું હોય તો આ રીતે પણ લખી શકો તમે. આ પાઈ બંધ તૂટી જાય અને ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર જાય, તો આપણને આ રીતનું અણુ મળશે, RC સિંગલ બોન્ડ OH NH2, અને કાર્બન ઉપર આવશે ધન વીજભાર. તો તમે આ પણ લખી શકો, કાર્બોકેટાઇન પણ લખી શકો. જે રીતે આપણે એસ્ટરમાં કાર્બોકેટાઇન લખતા હતા એ રીતે એમાઇડમાં પણ તમે લખી શકો, પણ બુકની અંદર કાર્બોકેટાઇન આપ્યો નથી. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ આપણે લઈશું. સેકન્ડ સ્ટેપમાં જળ વિભાજન છે, એટલે કે પાણીનો અણુ કાર્બન ઉપર આક્રમણ કરશે અને કાર્બન ઓક્સિજન વચ્ચે જે પાઈ બંધ છે તૂટી જશે, એના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવશે. એટલે આપણને મધ્યવર્તી સંયોજન મળશે RCOH2 પ્લસ NH2. અને હવે કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ છે, એટલે કે OH ધન વીજભાર ત્યાંથી દૂર થઈ જશે, એને ઇલેક્ટ્રોન યુગ્મ મળી ગયા છે ઓક્સિજનને, એટલા માટે. તો આ સ્ટેપના અંતે આપણે જોઈ શકીએ કાર્બનનું સંયોજન sp2 હતું, જેનું sp3 માં રૂપાંતર થઈ ગયું. નેક્સ્ટ સ્ટેપની અંદર પ્રોટોન ટ્રાન્સફર થશે. તો ત્રીજો સ્ટેપ છે પ્રોટોન ટ્રાન્સફરનું. ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થશે? તો નાઇટ્રોજન એના ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરી અહીંથી H પ્લસ સ્વીકારશે અને બંનેના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જતા રહેશે. તો આ રીતે પ્રોટોન ટ્રાન્સફર થશે. તો પ્રોટોન ટ્રાન્સફરને અંતે આપણને મળશે RCOH NH3 પ્લસ અને OH. ચોથું સ્ટેપ છે, ચોથો તબક્કો છે, જેમાં NH3 પ્લસ છે. તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે સિંગલ બંધ છે. તો એ બંધ કેવો હોય? ધ્રુવીય હોય, કારણ કે નાઇટ્રોજન વિદ્યુતઋણ પરમાણુ છે.
તો આ જે મધ્યવર્તી સંયોજન છે એમાં કાર્બન નાઇટ્રોજન બંને ધ્રુવીયતા ઘણી બધી વધારે હશે, કારણ કે નાઇટ્રોજન ઉપર હવે પ્લસ ચાર્જ આવે છે. તો કોઈ પણ વિદ્યુતઋણ પરમાણુ હોય જ્યારે એના ઉપર ધન વીજભાર આવે ત્યારે એની વિદ્યુતઋણતા ઘણી બધી વધી જાય, અને વિદ્યુતઋણતા વધે તો એનો જે બંધ હોય છે વધારે ધ્રુવીય થઈ જાય, જેથી અહીં કાર્બન નાઇટ્રોજન બંધ છે એ ઘણો ધ્રુવીય થઈ જશે, જેથી એ ઇઝીલી તૂટી જશે અને NH3 ત્યાંથી દૂર થઈ જશે. તો ચોથા સ્ટેપના અંતે NH3 દૂર થઈ જશે, એટલે કે -NH3. તો ચોથા સ્ટેપના અંતે આપણને નિપજ મળશે RCOH. OH કાર્બન ઉપર આવશે ધન વીજભાર પ્લસ ચાર્જ. અને લાસ્ટ સ્ટેપના અંતે થશે ડીપ્રોટોનેશન, એટલે કે -H+. તો કોઈ પણ એક OH માંથી H+ દૂર થઈ જશે, એના ઇલેક્ટ્રોન કાર્બન ઓક્સિજન વચ્ચે આવશે, ત્યાં પાઈ બંધ બનશે. તો લાસ્ટ સ્ટેપ થશે ડીપ્રોટોનેશન. તો ડીપ્રોટોનેશન આપણને મળશે RCOH ડબલ બોન્ડ O, એટલે કે કાર્બોક્સિલિક એસિડ. તો સ્ટાર્ટિંગમાં કીધું એ પ્રમાણે જ્યારે તમે એમાઇડનું જળ વિભાજન કરો ત્યારે કેટેલિસ્ટ એટલે કે ઉદ્દીપક તરીકે તમે એસિડ યુઝ કરો અથવા તો બેઝ યુઝ કરશો. ક્રિયાવિધિ ઇરિવર્સિબલ હોય છે, અપ્રતિવર્તી હોય છે. તો અપ્રતિવર્તીનો મતલબ થાય કે કોઈ પણ એક તબક્કો એવો હોય કે જે કેવો હોય, અપ્રતિવર્તી હોય, જેના કારણે આખી ક્રિયાવિધિ કેવી થાય, અપ્રતિવર્તી થાય. તો અહીં પણ એક લાસ્ટ સ્ટેપ છે જે કેવું છે, અપ્રતિવર્તી છે. હવે આપણે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ શોધવાનું છે. તો પહેલા જોઈ લે કે કયા કયા સ્ટેપ ઝડપી થશે. તો પ્રોટોનેશન ડીપ્રોટોનેશન વાળા સ્ટેપ હશે ઝડપી થશે. તો ફર્સ્ટ સ્ટેપ છે પ્રોટોનેશન, એટલે ફાસ્ટ થશે, ઝડપી થશે. સેકન્ડ સ્ટેપમાં એવું કશું થતું નથી. ત્રીજું સ્ટેપ પ્રોટોન ટ્રાન્સફર છે, તો એ પણ કેવું થશે, ઝડપી થશે. અને લાસ્ટ સ્ટેપ પણ કેવું થાય, ઝડપી થાય, ફાસ્ટ થશે. હવે સેકન્ડ જે સ્ટેપ છે એમાં તમે જોઈ શકો કાર્બનનું સંકરણ sp2 માંથી sp3 માં રૂપાંતર થાય છે. એટલે આપણને બીજા સ્ટેપના અંતે ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન મળે છે. તો સંકરણ sp2 માંથી sp3 માં રૂપાંતર થાય છે, પ્લસ H2O કેવો છે, નિર્બળ કેન્દ્રાનુરાગી છે. એટલે કે આ જે તબક્કો છે એટલો ઝડપથી થશે નહીં, જેથી આ સેકન્ડ સ્ટેપ છે સ્લો થશે. એટલે આપણે એને કહીશું રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. અને અહીં NH3 દૂર થઈ જાય છે, એ તો ઇઝીલી આગળ કીધું એ પ્રમાણે ઇઝીલી દૂર થશે, કારણ કે બંધ વધારે પડતો ધ્રુવ્ય છે, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવેલો છે. એટલે આ સ્ટેપ કેવું થશે, ફાસ્ટ થશે. તો હવે વેગ કોના ઉપર ડિપેન્ડન્ટ રહેશે, આખી પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધારિત રહેશે. તો સૌથી ધીમો તબક્કો આપણે જોવાનો છે કે સેકન્ડ નંબરનું સ્ટેપ સૌથી ધીમું છે, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ છે. તો એ સ્ટેપમાં કોણ કોણ ભાગ લે છે, પ્રોટોનેટેડ એમાઇડ અને H2O. તો પ્રોટોનેટેડ એમાઇડ શેમાંથી મળે છે, એમાઇડમાંથી મળે છે. એટલે આપણે લખી શકીએ કે રેટ પ્રપોઝનલ ટુ એમાઇડની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા, ધેરફોર ઇક્વલ ટુ K એમાઇડની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા. તો અહીં આખી પ્રક્રિયાનો વેગનો આધાર બે ક્રિયાકારકોની સાંદ્રતા ઉપર આધારિત હોવાથી આ જે ક્રિયાવિધિ છે એ કઈ થશે, દ્વિઆણ્વીય ક્રિયાવિધિ થશે. એટલે આપણે કહી શકીએ કે પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે AAC2 પ્રકારની છે. તો અહીં આપણે બંને ટાઈપના જળ વિભાજન જોઈ લીધા છે. એમાઇડનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન, એ જ પ્રમાણે એમાઇડનું બેઝિક માધ્યમમાં જળ વિભાજન. જો કોઈ એમાઇડનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં કરવામાં આવે તો એ એમાઇડનું જળ વિભાજન AAC2 મિકેનિઝમને અનુસરે છે. હવે જો કોઈ એમાઇડ એવો હોય કે જેમાં બંને સમૂહ હોય, એમાઇડ સાથે બીજો એસિડ સમૂહ પણ હાજર હોય, તો એવા એમાઇડનું જળ વિભાજન કેવી રીતે થશે એ ક્રિયાવિધિ આપણે જોઈશું. તો આપણે એવો એમાઇડ લઈશું કે જેમાં એમાઇડ સમૂહ સાથે એસિડ સમૂહ હાજર હોય. તો આ તમે સૂત્ર જોઈ શકો છો, જેમાં એમાઇડ સમૂહ છે એની બાજુમાં COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. તો એમાઇડ અને એસિડ સમૂહ બંને સાથે છે. તો બેન્ઝીન ઉપર ઓર્થો સ્થાન ઉપર COOH સમૂહ હોય, બંને જો સમૂહ COOH હોય તો આપણે એને થેલિક એસિડ કહીએ છીએ. પણ એમાંનો એક સમૂહને આપણે એમાઇડ સમૂહમાં રૂપાંતર કરેલું છે, જેથી આ જે અણુ છે એનું નામ થશે થેલિમાઇડ.
તો થેલિમાઇડમાં કાર્બોનિલનો જે ઓક્સિજન હોય છે આંશિક ઋણ વીજભારિત હોય છે તથા એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, જ્યારે કાર્બોક્સિલિક એસિડમાં રહેલો H એ આંશિક ધન વીજભારિત હોય છે, જેથી થેલિમાઇડમાં રહેલો એમાઇડનો કાર્બોનિલ ઓક્સિજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને કાર્બોક્સિલિક એસિડમાંથી H+ સ્વીકારશે. તો ઓક્સિજન અને Hના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે, જેથી O- બનશે. તો આ જે ફર્સ્ટ સ્ટેપ છે એમાં પ્રોટોનનું ટ્રાન્સફર થાય છે. ક્યાંથી ક્યાં પ્રોટોનનું ટ્રાન્સફર થાય છે? તો કાર્બોક્સિલિક એસિડમાંથી H+ ક્યાં જશે? એમાઇડમાં રહેલા કાર્બોનિલનો જે ઓક્સિજન છે ત્યાં જશે. તો આ ફર્સ્ટ સ્ટેપ કહેવાશે પ્રોટોન ટ્રાન્સફર. પ્રોટોન ટ્રાન્સફરના અંતે આપણને જે અણુ મળશે કંઈક આવો હશે. તો બેન્ઝીન ઉપર હવે COO- એટલે કે કાર્બોક્સિલેટ આયન રહેશે. જ્યારે જે એમાઇડ સમૂહ હતું એનું પ્રોટોનેશન થઈ ગયું એટલે શું થશે? COOH ઓક્સિજન ઉપર આવશે ધન વીજભાર. કાર્બન સાથે બીજો સમૂહ કયો જોડાયેલો છે? NH2. હવે કાર્બોક્સિલેટ આયનમાં જે ઓક્સિજન છે એના ઉપર નેગેટિવ ચાર્જ છે, જ્યારે એમાઇડમાં જે કાર્બોનિલ કાર્બન છે એના ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે. એટલે જે ઓક્સાઇડ છે O- એ કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે. તો કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન સાથેનો જે પાઈ બંધ છે એ તૂટી જશે અને બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે, જેથી ઓક્સિજન ઉપરનો જે ધનનો વીજભાર છે એ દૂર થઈ જશે. તેથી આ સેકન્ડ જે સ્ટેપ છે એ સેકન્ડ સ્ટેપને અંતે આપણને કંઈક આ રીતની નિપજ મળશે. તો બેન્ઝીન ઉપર COO સિંગલ બોન્ડ O. હવે ઓક્સિજન એમાઇડના કાર્બન સાથે જોડાશે એટલે ત્યાં સિંગલ બંધ બનશે. કાર્બન ઓક્સિજન સાથેનો પાઈ બંધ તૂટી ગયો, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ગયા એટલે પોઝિટિવ ચાર્જ હતો એ પણ દૂર થઈ ગયો અને કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો છે. તો સેકન્ડ સ્ટેપના અંતે આપણને 5 મેમ્બર રિંગ મળશે. તો NH2 સમૂહ છે એમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેથી એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને OH માંના એક Hને H+ તરીકે લઈ લેશે, જેથી ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે જે બંધ છે એના બંને ઇલેક્ટ્રોન ક્યાં આવશે? ઓક્સિજન અને કાર્બન વચ્ચે આવશે એટલે ત્યાં ફરીથી પાછો પાઈ બંધ બની જશે. પણ કાર્બનના 5 બંધ પોસિબલ નથી એટલે કે કાર્બન નાઇટ્રોજન બંધ તૂટી જશે અને એના બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે. તો આ જે ત્રીજો સ્ટેપ છે એના અંતે આપણને કંઈક આવી નિપજ મળશે. બેન્ઝીન ઉપર COO સિંગલ બોન્ડ O. ઓક્સિજન કાર્બન સાથે જોડાયેલો છે એમાં કોઈ ચેન્જ નથી. હવે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ થશે. ઓક્સિજન ઉપરથી એક H+ છૂટો પડી ગયો છે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બંધ તૂટી ગયો છે અને નાઇટ્રોજનને એક H સ્વીકારેલો હતો એટલે ત્યાં NH3 થઈ જશે એટલે કે એમોનિયા છૂટો પડશે. તો ત્રીજા સ્ટેપના અંતે આપણને જે અણુ મળશે એનું નામ થશે થેલિક એનહાઇડ્રાઇડ. તો જળ વિભાજનની પ્રક્રિયા છે એટલે થેલિક એનહાઇડ્રાઇડની પાણી સાથે પ્રક્રિયા થશે. તો કોઈ પણ કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન સાથેનો જે સિંગલ બંધ છે એ તૂટશે અને એની પ્રક્રિયા પાણી સાથે થશે. એટલે જો તમે સિંગલ બંધ તોડો તો કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે, ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવે. પાણીના બે પાર્ટ પાડો તો H+ OH-. તો કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે એની સાથે OH- જોડી દો એટલે ત્યાં COOH થઈ જશે અને COO- સાથે H+ જોડી દો એટલે COOH. તો આ રીતે આપણને થેલિમાઇડના જળ વિભાજનને અંતે થેલિક એસિડ મળશે.